હવે આ વિડીયોમાં આપણે જેમનું નામ પોતાનું નામ 2002ની મતદાર યાદીમાં નથી એ બાબતે થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા એક મતદાર છે કે જેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી. હવે એમનું ફોર્મ આપણે કઈ રીતે ફિલ કરીશું જોઈ લેજો. એકવાર વિગતો જોઈ લો. તો જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતાનું નામ, એમનો ઇપિક નંબર, માતાનું નામ, એમનો ઇપિક નંબર, ધર્મપત્ની અથવા જીવનસાથીનું નામ જો હોય તો એમનું નામ અને એમનો નંબર. 2025વાળા ઉપરના ભાગમાં આટલી માહિતી ફિલ કરવાની રહેશે. હવે એમનું પોતાનું નામ તો 2002ની યાદીમાં છે જ નહીં, એટલે આપણે ત્યાં તો કંઈ આ ભાગ જે રહ્યો ત્યાં કંઈ ફિલ કરવાનું રહેતું નથી, એટલે તમારે લીટી પણ કરવાની નથી. હવે એમના સંબંધીનું નામ, સંબંધી એટલે કે માતા, પિતા, દાદા અને દાદીમાંથી કોઈ પણ એક નામ, જો તમને પિતાનું નામ ન મળે તો માતાનું નામ શોધો, માતાનું અને પિતા બંનેનું નામ હોય તો દાદાનું નામ શોધવું. એમ ચારમાંથી જે અવેલેબલ હોય માતા પિતા અથવા પિતા, માતા, દાદા અને દાદીના ક્રમમાં એમ કરો તો સારું રહેશે. તો ધારો કે આમના પિતાનું નામ છે 2002ની યાદીમાં, તો મેં એ નામ લખ્યું રાવળ બાબુભાઈ. પછી એમનું ચૂંટણી કાર્ડ નંબર અવેલેબલ હોય તો એમના સંબંધી, હવે બાપુભાઈનું નામ આપણે પ્રથમ ફિલ કરવાનું છે, એટલે એમના સંબંધી કોણ બન્યા તો શૈલેષભાઈ, એટલે કે જેનું ફોર્મ આપણે ભરી રહ્યા છીએ એ. સંબંધ શું તો પિતા પુત્ર, જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત, વિધાનસભા મત વિભાગ 88 ઊંઝા. અહીંયા જે નંબર લખવાનો છે એ એમનો 2000 એટલે કે એમના પિતાનું નામ લખ્યું છે તો એમના પિતાનો 2002ની મતદાર યાદીનો ક્રમ નંબર, ધારો કે 88 ઊંઝા, ભાગ નંબર 182, અનુક્રમ નંબર 276. આ રીતે આપણે એમની માહિતી ફિલઅપ કરી. નીચે શૈલેષભાઈની સહી એટલે કે જે તે વ્યક્તિની સહી, એના નીચે BLOની સહી હશે. ઉપરના ભાગે તાજેતરનો ફોટો લગાવવાનો રહેશે. કોઈ તકલીફ જણાય તો ચોક્કસ મારો સંપર્ક કરશો અને આ રીતે તમારા ફોર્મ ભરી તૈયાર કરી BLO ઓફિસ એટલે કે આપણી મને પહોંચતા કરવા. હું પણ તમારા મદદ માટે જ છું ને તમારા ઘરે પણ હું આવતો જ રહીશ. છતાંય ક્યાંય તકલીફ જણાય તો મારો કોન્ટેક કરજો. અચ્છા હવે કોઈ પુત્રવધુ હોય તો પુત્રવધુનું માની લો કે શૈલેષભાઈના પિતાનું નામ તો આપણી યાદીમાં છે, પણ કોઈ પુત્રવધુ છે તો પુત્રવધુનું નામ કે એમના પિતાનું નામ તો અહીંયા નહીં હોય, તો ત્યાં આપણે સાસુ સસરાની કોઈ વિગત લખવાની રહેતી નથી. જે પુત્રવધુ હોય એમના પિયરમાંથી એમના માતા, પિતા, દાદા કે દાદીનો વિધાનસભા વિભાગ જાણી એની યાદીમાં એને શોધી એમનો ભાગ નંબર, વિધાનસભા ભાગ નંબર અને અનુક્રમ નંબર આપણે અત્રે ઉલ્લેખ કરવાનો રહેશે. એ રીતે આપણે આ ફોર્મ સંપૂર્ણ ફિલઅપ કરી BLO સુધીને પહોંચતું કરીશું. ધન્યવાદ.